ઉપસ્થિત એવા એલટી શાળાના સુકાની અને આપણા પ્રેરક એવા આચાર્ય શ્રી ડોક્ટર નિલેશભાઈ જોશી સાહેબ, ઉપાચાર્ય શ્રી હરેન્દ્રસિંહ રાઠોડ સાહેબ, ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી સુધીર સર તેમજ સદાયને માટે અમારા માર્ગદર્શક એ ઉત્તમ માણસની ઓળખ છે। આજના યુગમાં માહિતીનો ધોધમાર પ્રવાહ છે। સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, સમાચાર અને વિવિધ માધ્યમો દ્વારા દરરોજ અસંખ્ય માહિતી આપણને મળતી રહે છે, પરંતુ દરેક માહિતી સાચી હોય એવું જરૂરી નથી। આવી પરિસ્થિતિમાં કોઈ પણ વાતને આંખ બંધ કરીને સ્વીકારી લેવાને બદલે મિત્રો 2011માં મેં પીએચડી પૂરું કર્યું ત્યારે યુનિવર્સિટીમાં એક કોર્સ ચાલુ થયો પર્સનાલિટી ડેવલપમેન્ટ, અને એના પ્રોફેસર હતા ડૉક્ટર વિજયભાઈ પટેલ। એમનો પ્રિય વિદ્યાર્થી હતો, એમના માટે હું ચા લાવતો, નાસ્તો લાવતો, એ અર્થમાં, બીજું કંઈ નહીં। એ મારા ગાઈડ નહોતા, મારા ગાઈડ ડૉક્ટર રાયસિંગભાઈ ચૌધરી સાહેબ હતા, પણ સાહેબને મારા પ્રત્યે પ્રેમ જોશે આપણે બંને ચા પીએ આવી દુઆ છે, હું ચા પીતો। પછી મિત્રો એ સાહેબને યુનિવર્સિટી તરફથી એવું કહેવામાં આવ્યું કે તમે સોફ્ટ સ્કિલના કાર્યક્રમ ચાલુ કરો, અને સાહેબ મૂંઝવણમાં હતા। તો સર એમાં કંઈ નથી, તમે થોડું સર્ચ કરો અને આજે 2011માં કઈ કઈ સ્કિલ જરૂરી છે કે જે આવનાર 25 વર્ષમાં। सवाल ये नहीं है कि उसने क्या कहा, सवाल ये है कि क्या तुमने खुद वेरीफाई किया। क्रिटिकल थिंकिंग का मतलब ये नहीं है कि सबको गलत मानना, मतलब ये है डॉक्टर नीलेश जोशी साहेब, उपाचार्य विभागना सुपरवाइजर श्री सुधीरभाई अकबरी, उपाचार्य श्री हरेंद्रसिंह राठोड તેમજ મારા ગુરુજનો અને મારા સાથી મિત્રો, હું ધોરણ 11 બ નો વિદ્યાર્થી મોહિત વિરવાન આજ રોજ ક્રિટિકલ थिंकिंग વિશે જણાવીશ। जो सोचता है गहराई से वही आगे बढ़ता है, अंधविश्वास की दीवारों को वही तोड़ता है। आलोचनात्मक सोच बनती है ताकत जो इंसान को इंसान बनाती है। क्रिटिकल थिंकिंग એટલે કોઈ પણ માહિતી, વિચાર અથવા સમસ્યાનું તર્કસંગત, નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા। તેમાં કોઈ પણ વાતને આંખ બંધ કરીને સ્વીકારવાને બદલે તેમાં પુરાવા, તથ્યો અને વિવિધ દૃષ્ટિકોણને તપાસ કરવામાં આવે છે। આપણે તેના આ હોય છે કેટલીક વાર પરિસ્થિતિમાં માત્ર તર્ક પૂરતો નથી, સહાનુભૂતિ, કરુણા અને सॉफ्ट स्किल कार्यक्रम क्रिटिकल थिंकिंग अंतर्गत આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના પ્રિન્સિપાલ જોશી સર, સુપરવાઇઝર હરેન્દ્રસિંહ, સુધીરભાઈ, મારા શિક્ષક ભાઈઓ બહેનો અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। એજ્યુકેશન એન્ડ મિશન શાળાના શિક્ષણની સાથે સાથે તમને બાહ્ય જ્ઞાન કેટલું પ્રાપ્ત થાય, કેટલું કરી શકીએ, જીવનલક્ષી જ્ઞાન આપણને કેટલું પ્રાપ્ત થાય અને મૃત્યુ પર્યંત સુધી એનો સદુપયોગ કરી શકાય, એટલા માટે આપણી શાળાના પ્રિન્સિપાલને આવો એક નવો વિચાર આવ્યો કે આવા કાર્યક્રમો થવા જોઈએ જે વિદ્યાર્થીઓને જીવનલક્ષી ઉપયોગી થાય। 10મા ધોરણનું રિઝલ્ટ આવી ગયા પછી તમે એક ક્રિટિકલ થિંકિંગને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો। તમારી પાસે ઘણી બધી લાઈન હતી અને છતાં તમે તાત્કાલિક નિર્ણય લીધો કે મારે આર્ટ્સ કરવો છે, મારે કોમર્સ કરવું છે, અને ફાઇનલ નિર્ણય લીધા પછી હવે આપણે 7 વિષયનો અભ્યાસ કરીને આપણી શૈક્ષણિક કારકિર્દી બનાવવાની છે। બેની ગુરુદ્રોણનું ઉદાહરણ આપું, હું થોડુંક ઉમેરો કરી દઉં, કારણ કે જેનો જન્મ છે એનો મૃત્યુ નક્કી છે। રાવણ હોય, કંસ હોય કે ભેરબ હોય, મેઘનાથ હોય, ગુરુદ્રોણ હોય કે ભીષ્મ પિતા હોય, પણ જેને આ પૃથ્વી પરનું સૌથી અઢળક જ્ઞાન આપ્યું હોય એને મારવા શિષ્ય દ્વારા હાથ એની સામે હથિયાર ઉપાડવા બહુ અઘરું હતું।
ભીષ્મ પિતાને મારવા ને ગુરુ દ્રોણને મારવા ને બંનેને મારવા માટે સામે જેટલા હતા એના માટે બહુ અઘરું હતું. પણ જન્મ વખતે એમનું મૃત્યુ નક્કી હતું કે ગુરુ દ્રોણ હથિયારથી ન મરે, પણ એક દિવસ એના પુત્રના મૃત્યુના મેસેજ એને મળે અને હથિયાર હેઠા મૂકી દે, ઓટોમેટિક હૃદય બંધ થઈ જાય. એની પાસેથી અભ્યાસ કરીને ગયેલા વિદ્યાર્થીઓના હથિયારથી ન મળે. એટલા માટે હસ્તિનાપુરની અંદર, કુરુક્ષેત્રની અંદર અશ્વત્થા નામનો માણસ હતો. અશ્વત્થામા નામનો એક પ્રાણી હાથી પણ હતો અને એ હાથી હણાઈ જાય છે. અને ગુરુ દ્રોણને એટલો વિશ્વાસ હતો કે યુધિષ્ઠિર ધર્મરાજને જ હું પૂછું એ જ મને પરફેક્ટ કહેશે, બાકી બીજા કોઈની ઉપર મને વિશ્વાસ નથી. એટલે એના ઉપર બહુ સંકટ મોટું આવ્યું ધર્મરાજ ઉપર, મારે શું કરવું? એટલે ત્રિઅર્થમાં કહે છે કે અશ્વત્થામા હણાયો. બસ અહીંથી હથિયાર હેઠા મૂકી દે છે અને એનું મૃત્યુ, હથિયાર એનો શરીરને સ્પર્શ કર્યો એ પહેલા જ એમનો આત્મા પૂર્ણ થઈ જાય છે. એટલે આજના કાર્યક્રમમાં કોઈ પણ વખત કોઈ પણ સમયે ત્વરિત નિર્ણય લેવાની શક્તિ આપણામાં હોવી જોઈએ, જે જીવનલક્ષી હોવી જોઈએ, જે આપણા જીવનમાં કે સામેના જીવનમાં દુઃખ ઊભું ન કરી શકે. એટલે આજના કાર્યક્રમમાં સહભાગી થયેલા તમામનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. પોતાની જગ્યા ઉપર ઉભા થઈશું, રાષ્ટ્રગીત ગાઈને આજના કાર્યક્રમની પૂર્ણાહુતિ કરશે. રાષ્ટ્રગીત શરૂ. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ ગંગા, વિજય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરણય ગાથા, જનગણ મંગલદાયક જય વંદે વંદે વંદે